ખાટલી વર્કમાં કઈ ખાટલીનો ક્યાં ઉપયોગ કરવો, વર્કમાં શીખવા બાબત કે કોઈ પણ બાબતે ખાટલી વર્કનો ઉપયોગ ક્યાં થાય છે. તો આજે અમારી પાસે જો આટલી બધી ખાટલીની વેરાયટી છે, જોઈ લો તમે એક વખત. આ અમારી પાસે અલગ અલગ વેરાયટીની ખાટલી છે. આપણે સૌ પ્રથમ પહેલાં આપણે સ્ટીલની ખાટલીની વાત કરીએ. આ અમારી છે સ્ટીલની ખાટલી. હંમેશા સ્ટીલની ખાટલી ક્યારેય બનાવવી નહીં. શું કામ નથી બનાવવી ખાટલી? કે તમારે જે આ કાપડ હોય છે ને, આ કાપડ એ તમારે લસરી જાય, એટલા માટે ક્યારેક તમારે સ્ટીલની ખાટલી હંમેશા બનાવી નહીં. જો એના માટે અમે કપડું વીટેલું છે. આ સ્ટીલના પાયા એકદમ લીસા હોય છે ને, એટલે એનામાં કાપડ લસરવાની બહુ શક્યતા વધી જાય છે. એટલે એમાં વર્ક કરવું ક્યારેય હંમેશા ફાવતું નથી. અને ખાટલી શેમાં બનાવવી જોઈએ, જો ખાસ ધ્યાનથી જોજો તમે. આ અમારી છે ગેલ્વેનાઇઝ પાઇપમાં, એકદમ મજબૂત અને ફિક્સ ખાટલી છે. હંમેશા એક જ જગ્યા પર રહેવાની હોય ને એક જ જગ્યા પર વર્ક કરવાનું હોય તો હંમેશા આ ખાટલી ફિક્સ બનાવરાવી. આ ગેલ્વેનાઇઝ પાઇપમાં આ બેસ્ટમાં બેસ્ટ ઘર માટે આ બેસ્ટમાં બેસ્ટ આ ખાટલી તમારે રહેશે. અને જો તમારે ક્યાંય આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સિટી લઈ જવાની ખાટલી હોય તો તમારે ખાટલી આ બનાવવાની. જો આ ફોલ્ડિંગ ખાટલી કહેવાય. જો આ બોલ્ટ કરો, આ રીતે આ નીકળી ગઈ. આ ફોલ્ડિંગ, આ આખી ફોલ્ડિંગ ખાટલી છે. જો તમારે આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સિટી લઈ જવાની થતી હોય વારંવાર, તો તમારે આ હંમેશા ફોલ્ડિંગ ખાટલી બનાવરાવવી, કે ફિક્સ ખાટલી ના બનાવવી, જેથી કરીને તમારે પાર્સલ કે લગેજમાં વ્યવસ્થિત રીતે જઈ શકે. હવે કેવડી બનાવી, તો તમારે માપ સાઈઝમાં, જો તમારે કામ કેવડું છે તમારી પાસે, કે જો બ્લાઉઝના કામ હોય તો આવી હંમેશા નાની ખાટલી બનાવવી જોઈએ. ગેલ્વેનાઇઝ પાઇપમાં છે આવડી ખાટલી નાની સાઈઝમાં બ્લાઉઝ માટે આ એકદમ કમ્ફર્ટેબલ છે. આ ખાટલી નાનામાં નાની સાઈઝની. આ મોટી સાઈઝની ખાટલી છે. આમાં તમારે ચૂંદડી, સાડી કે કોઈ બી વર્ક આમાં આરામથી આવી શકે છે. આ સાઈઝની ખાટલી હોય ને એમાં અમારે શીખવા માટે આ ખાટલીનો ઉપયોગ થાય છે, કે આમાં સ્ટુડન્ટ અમારે જાજા બેસી શકે. એટલે આમાં કેટલા સ્ટુડન્ટ બેસી શકે? ટોટલ 6 સ્ટુડન્ટ આમાં અમારે બેસી શકે છે એક ખાટલીમાં. એટલે અમે મોટી ખાટલી બનાવરાવી છીએ. જો તમે એક સિંગલ વ્યક્તિ છો તો સિંગલ વ્યક્તિમાં આ ખાટલી, આ સાઈઝની ખાટલી તમારે કમ્ફર્ટેબલ રહેશે. એટલે તમારે આ સાઈઝની ખાટલી જો તમારે બનાવવાની થતી હોય તો અમે માપ, સાઈઝ અને ભાવતાલ બધું જ અમે તમને મેસેજમાં જણાવશું. જો ફોલ્ડિંગ આવી રીતે આવશે. આના 4 પાયા છે અને આ એની 4 બાજુ છે. ઓકે, એ આવી રીતે એકદમ ભેગી થઈ જાય એટલી જ. આ તમારે ટ્રાન્સપોર્ટમાં લઈ જવી બહુ ઇઝી છે. તો તમને કઈ ખાટલી ગમી અને તમારે કઈ ખાટલીનો ઉપયોગ કરવો છે એ અમને ખાસ મેસેજમાં તમે મને જણાવજો. અને જો તમારે ખાટલી લેવી હોય તો અમે પ્રોવાઈડ કરી આપશું. નીચે આપેલા નંબર પર તમે જરૂરથી મેસેજ કરજો કે મારે ખાટલી બનાવરાવી છે, એટલે અમે તમને કુરિયર દ્વારા અમે તમને મોકલાવી આપશું. જો તમે આ વિડીયાથી કંઈ જાણવા નવું મળ્યું હોય તો જરૂરથી કોમેન્ટમાં યસ લખજો અને બીજા લોકો સુધી તમે પહોંચાડી શકો છો. અને જો તમારે ખાટલી બનાવવાનું સજેશન લેવું હોય તો એ પણ અમે તમને સજેશન આપશું.